હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 સ્ટેટિસ્ટિક્સ ગુજરાતીમાં આંકડાશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. ટાઈપ નંબર 1 અહીંયા લીધી છે, જેમાં મીન એટલે કે મધ્યક શોધવાનું તમને શીખવાડીશ. આઈ થિંક 10મા ધોરણમાં બી આ ચેપ્ટર તમને આવતું જ હતું, એમાં તમે મધ્યક શોધતા બી શીખી જ ગયા હોય. ભૂલી ગયા હોય તો કંઈ નહીં, આપણે આ વિડીયોમાં જોઈ લઈએ કે કઈ રીતે મધ્યક શોધવાનું આવે છે, એના દાખલા એક્ઝામની અંદર કેવી રીતે પૂછાતા હોય છે. બરાબર. એપ્લાઇડ મેથેમેટિક્સનું સૌથી ઇઝી ચેપ્ટર કહીએ તો આ જ ચેપ્ટર છે. આની સાથે સાથે પહેલું ચેપ્ટર બી ઇઝી હતું, આપણે મેટ્રિક્સથી આપણે પૂરું કરી દીધું છે. એ 18 માર્કનું ચેપ્ટર છે, આ 12 માર્કનું ચેપ્ટર છે. તમે આ બે ચેપ્ટર જો પાક્કા કરી દો તો બી તમે જીટીયુની એક્ઝામમાં આરામથી પાસ થઈ જાઓ. આપણો મોટિવ ખાલી પાસ થવાનો નથી, સ્કોર કરવાનો છે. એટલે આપણે આ બંને ચેપ્ટર તો પાક્કા જ કરી દઈશું. ઇવન બીજું ચેપ્ટર બી જે છે એમાં આપણે ઘણી બધી તૈયારી કરી દીધી છે, બધી ટાઈપ તમને હું શીખવાડી દઈશ. બરાબર. તો એ ચેપ્ટર બી કરીશું, પણ ઘણા બધા છોકરાઓએ ડિમાન્ડ કરી કે સર ચેપ્ટર 5 ચાલુ કરી દો. મિડ એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 5 રાખતા હોય છે, તો આપણે અર્લી સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5. એની આજે ટાઈપ નંબર 1 કે જેમાં મીન કે મધ્યક શોધવાના દાખલા આપણે જોઈ લઈએ. સૌથી પહેલા મીન ને મધ્યકના સૂત્રો કયા કયા આવશે જે આપણને કામ લાગશે તો કહી દઉં. તો સૌથી પહેલા સ્ટેટિસ્ટિક્સની અંદર બે ટાઈપની માહિતી આવતી હોય, એક અવર્ગીકૃત માહિતી આવે અને એક વર્ગીકૃત માહિતી આવે. નામમાં જ છુપાયેલું છે, હું કહેવા માંગે છે વર્ગીકૃત, કે જેમાં વર્ગ આપેલો હોય, કે આ રીતના દાખલા હોય કે ભાઈ વર્ગ છે અલગ અલગ ને એની આવૃત્તિ આપણને આપેલી છે, કે વર્ગની અંદર એવું કીધું હોય કે 0 થી 10, 10 થી 20. વર્ગને ઇંગ્લિશમાં ક્લાસ કહેવાતું હોય, ને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. તો વર્ગીકૃત એટલે કે ક્લાસિફાઈડ આવૃત્તિ, ક્લાસિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય, વર્ગીકૃત માહિતી આપેલી હોય તો કઈ ફોર્મ્યુલા લગાવવાની. અને અવર્ગીકૃત માહિતી એટલે ખાલી લિસ્ટેડ ક્વોન્ટિટીઝ આપેલી હોય આપણને આ રીતે. ઓકે, તો આ રીતે આપેલી હોય કે જેમાં ક્લાસ ના હોય, પણ જ્યારે ક્લાસ હોય તો બંને જગ્યાએ મીન એટલે કે મધ્યકની ફોર્મ્યુલા અલગ અલગ છે. જ્યારે આ રીતની આપેલી હોય અવર્ગીકૃત માહિતી, તો એનો એક્સ બારની ફોર્મ્યુલા છે સિગ્મા xi અપોન n. શું છે? સિગ્મા xi અપોન n. હવે સિગ્મા xi એટલે શું? તો આ બધા આપણા xi કહેવાય, કે 1, 4, 9, 10, 12, 13 આ બધા આપણા xi છે. સિગ્મા એટલે સરવાળો. તો આ બધા અવલોકનોનો સરવાળો કરવાનો, અને નીચે n જે છે એ છે આપણા ટોટલ નંબર ઓફ xi. એટલે કે કેટલી સંખ્યા છે અવલોકનોની? 1. તો અહીંયા અવલોકનોની સંખ્યા છે કે આપણે 1, 2, 3, 4, 5, 6. તો નીચે 6 આવશે અને ઉપર આ બધાનો સરવાળો લખવાનો આવશે. દાખલો ચલાવીશ એટલે જોઈ લઈશું, ખાલી મારે તમને સૂત્ર બતાવું હતું. ઓકે, ચાલો નીચેની વાત કરીએ કે આમાં આપણને ક્લાસ આપેલું હોય છે અને ફ્રીક્વન્સી આપેલી હોય છે, આવૃત્તિ આપેલી હોય છે. તો એમાં કયું સૂત્ર લગાવવાનું આવે છે? તો એમાં મીન એટલે કે મધ્યકનું સૂત્ર છે સિગ્મા fi xi અપોન સિગ્મા fi. ઓકે, સિગ્મા fi xi એટલે કે પહેલા fi નો અને xi નો ગુણાકાર કરવાનો, મલ્ટીપ્લિકેશન, એના પછી સરવાળો કરવાનો એટલે કે એડિશન કરવાનું, અને નીચે સિગ્મા fi છે તો જે fi આપેલા હોય એ બધાનો સરવાળો કરવાનો. જેમ કે અહીંયા આવી રીતે આપણને અલગ અલગ ક્લાસ આપેલા છે ને એ બધાની ફ્રીક્વન્સી આ રીતે આપેલી છે. તો આ બધી ફ્રીક્વન્સીનું સમ કરીએ, ટોટલ કરીએ, સરવાળો એને નીચે લગાવી દેવાનો. અને બીજું આપણે fi અને xi શોધવાનું છે. હવે xi તો અહીંયા આપેલો નહીં, આ તો ક્લાસ આપેલા છે. તો ક્લાસ પરથી પહેલા xi ફાઇન્ડ કરવાનું, એના પછી fi નો અને xi નો મલ્ટીપ્લિકેશન કરવાનો આવે. એ વસ્તુ તમને દાખલામાં હવે શીખવાડી દઈશ. આ બે ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાની છે. ટાઈપ નંબર 1 આના પરથી ક્લિયર થઈ જશે. એક્ઝામની અંદર 3 કે 4 માર્કની અંદર દાખલો એક મીનનો પૂછાશે અને પૂછાશે જ. ઓકે, ચાલો તો કઈ કઈ રીતના હવે દાખલા એ જોઈ લઈએ. તો સૌથી પહેલા અવર્ગીકૃત એટલે કે ક્લાસિફાઈડ ના હોય એવા ઓબ્ઝર્વેશન આપેલા હોય, તો અહીંયા લખ્યું છે કે કેલ્ક્યુલેટ ધ મીન ફોર ધ ફોલોઈંગ ડેટા. આટલી આપણને ઓબ્ઝર્વેશન્સ આપેલી છે, આપણે એનો મીન એટલે ગુજરાતીમાં શું કહી દઈએ એને? મધ્યક શોધવાનો છે. અહીંયા મીન લખેલું છે એટલે મધ્યક શોધવાનો છે. ઓકે, ચાલો કઈ રીતે લખીશું? તો પહેલા લખીશું કે અહીં કુલ અવલોકનોની સંખ્યા, કુલ અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા. ચાલો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. એટલે n જે છે કેટલા છે આપણી પાસે? 11 છે. ઓકે, ચાલો અવલોકનો થઈ ગયા આપણા 11. પછી આપણે કરવાનું છે બધાનો સરવાળો. તો અહીંયા પહેલા ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ કે મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. તો આના પછીના સ્ટેપમાં લખીશું 5 વત્તા 15 વત્તા 25 વત્તા 35 જેટલો બી ડેટા આપેલો હોય બધો અહીંયા લખી દેવાનો, વચ્ચે પ્લસ કરીને 75, 85 અને 95 અને પાછા 75. ઓકે, ચાલો
અને નીચે લખી દેવાનું ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કે જે કેટલા છે 11 છે. ઓકે ચલો સાયન્ટિફિક કેલ્સીની મદદ લઈશું આપણે. પહેલેથી તમને કીધું છે સાયન્ટિફિક કેલ્સી વાપરવાનું છે, મેથ્સમાં અલાઉ છે તો આપણે એને લઈને જઈશું. શું કરવાનું, પહેલા બધાનો સમ કરી દેવાનો. તો લખીએ 5 + 15 + 25 + 35 + 45 55. ઓકે 45 55 65 75 પછી 85 95 અને ફરી એકવાર 75 ઇક્વલ ટુ કરી દો તો આન્સર આવે છે મારો 575. ઓકે અને નીચે 11 છે તો જે આન્સર આવ્યો છે એના જ ભાગ્યા કરી દઈએ 11 તો મારો મધ્યક આવે છે 52.27. તો આ થઈ ગયો આપણો મધ્યક x બાર એટલે કે મીન x બાર આપણે ફાઇન્ડ કરી લીધો. તો આ સૌથી પહેલી ટાઈપ હતી કે જેમાં આપણને અનક્લાસિફાઈડ ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય તો આપણે આ રીતે ખાલી આટલા સ્ટેપમાં દાખલો ગણવાનો આવે. ઓકે હિયર મીન ઇઝ ઇક્વલ ટુ લખવાનું અને હિયર ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એન ઇઝ ઇક્વલ ટુ 11. ઇંગ્લિશમાં ખાલી આટલું લખવાનું આવશે, એ જોઈ લેજો તમે. તો આટલો દાખલો પૂછાય 3 માર્કની અંદર ગણવાનો આવે. ચલો તો આ પહેલી ટાઈપ હતી. બીજી ટાઈપ છે કે જેમાં તમને એફઆઈ અને એક્સઆઈ આપેલા હોય. જો આને બી ક્લાસિફાઈડ કહેવાય. કેમ ક્લાસિફાઈડ કહેવાય તો કે એક ટેબલ બનાવીને આપેલું છે આપણને. તો આની અંદર અને આના પછી એક બી એક્ઝામ્પલ અહીંયા એડ કરેલો છે હું કે જેમાં આપણને હોય ક્લાસ આપેલા હોય. બંને દાખલા સેમ જ છે. હું તમને એક શીખવાડું છું તો બીજામાં તમને આઈડિયા આવી જશે. હું તમને કહી બી દઈશ કે કેવી રીતે ગણવાનું, બરાબર. તો સૌથી પહેલા આ એક્ઝામ્પલ જોઈએ કે જેમાં આપણને એક્સઆઈ ને એફઆઈ આપેલા છે. તો આવી રકમ આપણને એક્ઝામમાં આપેલી હોય એના પછી શું કરવાનું આપણે, તો અહીંયા એક્સઆઈ લખવાનું, અહીંયા એફઆઈ લખવાનું અને અહીંયા લખવાનું એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. પહેલા બધી વસ્તુ લખી દઉં તો અહીંયા 92 પછી 93 પછી 97 98 102 104. ક્લિયર. ચાલો પછી એફઆઈ બી લખી દઈએ 323264. સિગ્મા એફઆઈ અહીંયા ફાઇન્ડ કરવાનું આવે તો નીચે અહીંયા બધાનો સરવાળો કરી દેવાનો. 3 ને 2 5 ને 3 8 ને 2 10 ને 10 20. ઓકે ચલો સિગ્મા એફઆઈ કરી દીધા, 20 મળી ગયા સિગ્મા એફઆઈ, કારણ કે ફોર્મ્યુલામાં નીચે સિગ્મા એફઆઈ હતું. હવે એફઆઈ એક્સઆઈ કરવાનું છે એનો મતલબ કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરવાનો. તો પહેલા 92 × 3 કરવાનું છે, કેલ્સી લઈને જ બેસવું પડશે. 276. ઓકે ચાલો એના પછી છે 93 × 2 186. એના પછી 97 × 3 291. ભાઈ કેલ્સીમાં ભૂલ ના થાય, ખાસ યાદ રાખવાનું. 98 × 2 તો 196. ઓકે 102 × 6. કોઈને આવડતું હોય તો બી કેલ્સીની જ મદદ લેવાની, જાતે નહીં કરવાનું. એક ભૂલ પડશે તો 4 માર્ક જતા રહેશે. ઓકે ચાલો 104 × 4 તો 416. પછી અહીંયા લખવાનું સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. એનો મતલબ કે આ બધાનું આપણે એડિશન કરવાનું. શાંતિથી એક બી ડિજિટ લખવામાં ભૂલ ના થાય. 276 186 એના પછી 291 પ્લસ 196 પ્લસ 612 પ્લસ 416. આન્સર આવ્યો મારો 1977. તમે બી ચેક કરી લો જરા આવે છે કે નહીં આન્સર. ઓકે જ આવવો જોઈએ. ચાલો એના પછી આ રીતે ટેબલ ડ્રો કરી દેવાનું છે. પેન્સિલથી એક્ઝામમાં આપણે ટેબલ ડ્રો કરીશું. સારો દેખાવો જોઈએ દાખલો આપણો લખેલો એકદમ કમ્પ્લીટ. આ રીતે ટેબલ ડ્રો કરવાનું. બધી લાઈન વચ્ચે બી તમારી પાસે તો સપ્લીમાં તો આપેલું જ હોય છે, તો આવી લાઈન ડ્રો કરવાની તમને જરૂર પડે નહીં. ઓકે ચલો આ ટેબલ તૈયાર થઈ ગયું. હવે ફોર્મ્યુલા લખવાની છે આપણી. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલાથી સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. ચલો એફઆઈ એક્સઆઈ મારા 1977 અને નીચે સિગ્મા એફઆઈ હતો આપણો 20. તો જે 1977 આન્સર આવ્યો તો આપણે એને 20 થી ડિવાઈડ કરી દઈએ. 98.85 મારો આન્સર આવે છે. તો આ થઈ ગયો આપણો મીન એટલે કે મધ્યક એક્સ બાર રેડી. ચલો ઇઝી હતો. કેલ્સીની મદદ લેવાની છે, કશું જાતે કરવાનું છે નહીં. ખાલી એક ફોર્મ્યુલા અહીંયા યાદ રાખવાની છે. એફઆઈ એક્સઆઈ તમને તૈયાર જ આપેલા હશે, બરાબર. આ રીતનો દાખલો આવે. ચલો હવે ત્રીજી ટાઈપ કે જેમાં તમને ક્લાસ આપેલો હોય. શું આપેલો હોય? ક્લાસ આપેલો હોય. ફ્રીક્વન્સી જો છે એ તો એફઆઈ થઈ ગઈ, આપણી આવૃત્તિ થઈ ગઈ. ટેબલ ડ્રો કરીશું તો ટેબલની અંદર સૌથી પહેલા અહીંયા વર્ગ લખીશું એટલે કે ક્લાસ લખીશું. એના પછી લખવાનું એક્સઆઈ, એના પછી લખવાનું એફઆઈ, એના પછી લખીશું એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. ઓકે ચલો ક્લાસ લખી દઉં. પહેલા 30 થી 40 આપેલો છે પહેલો, એના પછી 40 થી 50 છે, એના પછી 50 થી 60, 60 થી 70, 100 સુધી છે. ઓકે ચાલો લખી દઉં છું. 80 થી 90 ને 90 થી 100. ચલો એના પછી મેં અહીંયા એક્સઆઈ લખ્યું છે એ તમારી મધ્ય કિંમત હોય. ઇંગ્લિશમાં એને મિડ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? મિડ પોઈન્ટ કહેવાય. હવે તમને ક્લાસ આપેલો હોય એના પરથી એક્સઆઈ ફાઇન્ડ કરી લઈએ. તો મધ્ય કિંમત લેવાની તો 30 અને 40 ની વચ્ચે જે કિંમત આવે એને મધ્ય કિંમત કહેવાય. તો કઈ રીતે લેવાની? તો એ બંનેનો સરવાળો કરી દેવાનો અને એના ભાગ્યા 2 કરી દો. 35 આવે.
આમ તો ખબર જ છે કે 30 ને 40 વચ્ચે 35 જ આવે, 40 ની 50 વચ્ચે 45 આવશે. તો અહીંયા જે રીતે ક્લાસની વચ્ચે 10-10 ગેપ છે, તો આ બધામાં બી 10-10 ગેપ આવે તો લખી દેવાનું 55, 65, 75, 85 અને 95. ચલો એક્સઆઈ તૈયાર થઈ ગયો. એફઆઈ તમને આપેલો છે 3, 7, 1, 2, 1, 5, 8, 3, 2. એ બધાનો સરવાળો કરીને અહીંયા સિગ્મા એફઆઈ લખી દઈએ આપણે. તો 3 ને 2 5 ને 8 13 ને 15 28 ને 12 40 ને 10 50. ઓકે ચલો સિગ્મા એફઆઈ થઈ ગયો તમારો 50, જે આપણે છેદમાં લેવાનો આવે તે. એના પછી શું કરવાનું તો કે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 35 ઇન્ટુ 3 તો આવે છે આન્સર મારો 105. 45 ઇન્ટુ 7 કેલ્સીમાં મારી જોડે જોડે કરતા રહેજો, આન્સર ક્લિયર આવવા જોઈએ બંનેના. મારી બી ભૂલ કોઈ જગ્યાએ થઈ શકે છે એટલે ચેક કરી લેવાનું તમારે. 660 આવે છે. એના પછી 65 ઇન્ટુ 15 આન્સર આવે છે 975. એના પછી 75 ઇન્ટુ 8 ઓકે 600 આવે છે અહીંયા. 85 ઇન્ટુ 3 આન્સર આવે છે 255. એના પછી 95 ઇન્ટુ 2 આન્સર આવે છે 190. આ બધાનું બી એડિશન કરવાનું છે, જેને આપણે લખીશું સિગ્મા એફઆઈ એક્સઆઈ. ઓકે ચલો 190 ની અંદર પ્લસ કરો, 255 ની અંદર પ્લસ 600 પ્લસ 975 પ્લસ 660 પ્લસ 315 પ્લસ 105 આન્સર આવે છે 3100. ઓકે પછી તો આપણે મીન એટલે કે મધ્યકની ફોર્મ્યુલા લખી દઈએ કે મીન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ એટલે કે 3100 અપોન સિગ્મા એફઆઈ હતા 50 ડિવાઈડ કરી દઈએ 50 થી તો આન્સર આવે છે મારો 62. તો આ તમારા એક્સ બાર મળી ગયો. ઓકે ચાલો આમ તો હું જાતે દાખલે ગણવા કહેવાનો હતો તમને, પણ હું જ અહીંયા ગણી નાખ્યો. જાતે કેવી રીતે ગણવાનો હતો, બીજો ને ત્રીજો સેમ થઈ ગયો હતો. જેમ કે ક્લાસ આપેલા હતા વર્ક, એના પરથી હું પહેલાં એક્સઆઈ ફાઇન્ડ કરી લીધું. તો પછી અહીંયાથી એક્સઆઈ એફઆઈ વાળો તો એક્ઝામ્પલ આપણે આગળ ના કર્યો ભાઈ. સેમ એક્સઆઈ એફઆઈ આપેલા હતા, પછી એ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરી દીધો અને મધ્યક શોધી લીધો. તો પછી અહીંયા ક્લાસ પછી આપણે એક્સઆઈ જો ફાઇન્ડ કરી લઈએ તો પછી સેમ જ દાખલો થઈ જાય ને, બરાબર. તો ક્લાસ આપેલો હોય કે ડાયરેક્ટ એક્સઆઈ આપેલા હોય, બંને એક જ મેથડના દાખલા છે. તો મીન શોધવા માટે ટોટલ 2 ટાઈપ થઈ ગઈ આપણી. કાં તો ઓનલી ઓબ્ઝર્વેશન આપેલા હોય, કાં તો આ રીતે ક્લાસ આપેલા હોય. બંને ટાઈપના હોમવર્ક માટે તમને થોડાક એક્ઝામ્પલ આપું છું કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે. અહીંયા લખી જ દીધા છે હું. તમારે અહીંયા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આટલા એક્ઝામ્પલ ગણી નાખવાના, એક જગ્યાએ સારા અક્ષરથી લખજો, કેલ્સીબી કમ્પ્લીટ ચલાવજો. પછી જે આન્સર આવ્યા હોય તમે કોમેન્ટમાં કહી દેજો, આઈધર પછી ટેલિગ્રામ પર આપણી ચેનલ છે ત્યાં તમે મને પર્સનલમાં પણ મોકલી શકો છો. ઓકે પહેલા 4 દાખલા છે, એમાં અનક્લાસિફાઈડ ઓબ્ઝર્વેશન છે. ખાલી સૌથી પહેલો જે આપણે એક્ઝામ્પલ ગણ્યો હતો એ એકદમ ઇઝી મેથડ. ભાઈ કોઈક વાર આ એક્ઝામ્પલ એમસીક્યુની બી અંદર આવતો હોય છે, જેમાં આપણે રીત નથી કરવાની, ખાલી બધાનો સરવાળો કરીને ડિવાઈડ બાય જેટલા નંબર આપેલા હોય ડાયરેક્ટ આન્સર લખવાનો આવે. જ્યારે એમસીક્યુ ચલાવીશ ત્યારે તમને બતાવી દઈશ, પણ ઇઝી દાખલા છે એકદમ કે જે એમસીક્યુમાં બી આવી શકે. ચલો એના પછી એક્સઆઈ એફઆઈ વાળા છે ને એના પછી ક્લાસ વાળા છે. જે તમને વાત કરી એમ બંને એક સેમ ટાઈપના જ એક્ઝામ્પલ કહેવાય. આમાં તમારે પહેલાં એક્સઆઈ ફાઇન્ડ કરવાનો હોય, જ્યારે આમાં તમને પહેલેથી એક્સઆઈ આપેલો હોય. તો આ તો આપણો ચેપ્ટર નંબર 5 નું ટાઈપ નંબર 1 કે જેમાં મીન એટલે કે મધ્યક શોધતા આપણે શીખી લીધું. આઈ હોપ બધાને આવડી ગયો હશે. એકદમ સહેલો ટોપિક છે, ખાલી કેલ્સી ચલાવતા શીખી લેવાનું છે. લખવામાં ભૂલ ના થવી જોઈએ. જેમ કે 155 લખ્યું એની જગ્યાએ તમે 145 લખી દો કે 156 લખી દો તો જ આન્સર ખોટો આવે, બાકી કોઈ ચાન્સ જ નહીં ના આવડે એવું, બરાબર. તો વિડીયો જોઈ લેવાનો, તમને ખબર પડી જાય તો વિડીયો લાઇક કરતા જજો. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે બધા ચેપ્ટર આ રીતે બધાને ખબર પડી જાય એવી રીતે જ સમજાવીશું. ઓકે તો નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ નંબર 2 થી મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.